જંબુસર એસટી ડેપોમાં મહિલા કંડક્ટરની છેડતી કરનાર ડ્રાઈવર જેલ હવાલે। જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંડક્ટરે તેની સાથે ફરજ પર અશોભનીય વર્તન, અપમાનજનક ટિપ્પણી અને ધમકી આપવા બદલ સહકર્મચારી ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મહિલા કર્મચારીની લેખિત ફરિયાદના આધારે જંબુસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઈવર સાદિકભાઈ આદમભાઈ પટેલની ધરપકડ કરી હતી। કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ડેપોમાં ભારે ચકચાર મચી ગઈ છે। ડેપો મેનેજરે જણાવ્યું હતું કે કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય। જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારી આરોપીની મદદ કરતા કે ઘટના દબાવવાનો પ્રયાસ કરતા જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે। હું જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ જંબુસર ડેપો ખાતે તારીખ 18/6/26ના રોજ મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા બેનને ટ્રાફિક કંટ્રોલર તરીકે જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા સાદિકભાઈ આદમભાઈ પટેલ બેડ નંબર 957 દ્વારા જાતીય સતામણી કરીને એમને છેડતી બાબતના કંઈક શબ્દો ઉચ્ચારેલ, જે બાબતની મહિલા કંડક્ટર દ્વારા લેખિતમાં મને ફરિયાદ રજૂઆત કરતા મારા દ્વારા તમામ લાગતા વળગતા કર્મચારીઓના નિવેદનો લઈ તેમને સસ્પેન્શનના પગલાં લેવામાં આવેલા છે અને ખાતેકીય પ્રગતિમાં છે। તેમજ તે બેન દ્વારા પોલીસ સ્ટેશન જંબુસર ખાતે પોલીસ ફરિયાદ કરતાં તેમને પોલીસ દ્વારા અટકાયત કરી અને કોર્ટમાં જામીન રજૂ કરીને સબ જેલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે।